તો હેલો યુટ્યુબ ફેમિલી, આજે આપણે આવી ગયા છીએ લાલજીભાઈ એમની વાડીએ, બરોલિયા લાલજીભાઈ. આ એમની વાડી છે. આમાં મિત્રો તલ વાવ્યા છે. આગળ હરપાલભાઈને લાલજીભાઈ બે જાય છે. મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. હવે આપણે જઈએ છીએ તેમની વાડીએ. ત્યાં હિસકો છે. આપણે હવે અહીંયા હિસકા ખાવાના, એટલે હિસકા ખાવી તારો આપણે બ્લોગ ચાલુ કરીશું. એટલે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. તો મિત્રો આપણે હજી પ્રોગ્રામ થોડીક વાર લાગશે. આપણે હેઠલા શેઠે જતા ઉપલા શેઠે આપણે આવી ગયા છીએ. આ હરપાલભાઈ છે, લાલજીભાઈ. લાલજીભાઈના લગન હતા ને ગામમાં ડિસ્કો કરવાનું મન થઈ ગયું છે. તો મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આપણે હવે એમની જ્યાં વાડીએ ઓડીએ જઈને તમને બધું બતાવશું. કૂવો નહીં તે આ જો ગાંડા કાઢે. તો મિત્ર લાલભાઈએ તો ગીત ચાલુ કર્યા છે. લાલભાઈ વગાડ્યા રાખો ને યાર, તમે કેમ એમ કરો છો? સામે બતાવીએ આપણે જવાનું. લાલજીભાઈ અત્યારે ફૂલ મોટમાં છે. સમય હે ઉડી લો એમનો આજુ ઉડવું છે મિત્રો. તો મિત્રો આપણે એમની વાડીએ પગી ગયા છીએ. અને મિત્રો આ શું કહેવાય, કીનું ઝાડ છે? આ તમે કહેજો શીનું ઝાડ છે? કોમેન્ટમાં કહેજો. હરપાલભાઈ કોમેન્ટમાં જણાવજો કે આ છે તે શું છે, મધુરી છે કે પછી બિલ્લુ છે? મધુરી અહીંયા ઉગે, ઝાડ આરે મધુરી ઉગે. તમારે કોમેન્ટ આ શું છે એ તમે સમજી લેજો. ચાલો આપણે જઈએ આમ વાડી. આ લાલભાઈ એમના ઘઉં છે. લાલભાઈ પાછા જેમ મળ્યા તમે? અરે ના, એ પાપ નતું કરવાનું. હાલો પાપ કરવાનું બંધ રાખો. તો મિત્રો આપણે પગી ગયા છીએ લાલજીભાઈની વાડીએ. લાલભાઈ આવે છે હવે પાછા. મીઠો લીમડો અને આને જો તરસ લાગી જાય. 8 વર્ષથી ઉપર વર્ષ આવ્યો ને એટલે જમી લીધું જાજુ. એટલે હા જામફળી છે મિત્રો. વાડીએ આનંદ આવે એવું છે હો મિત્રો અહીંયા. તો હવે આપણે કૂવો બતાવશું ગાડી લઈને મિત્રો. આપણે આવ્યા છીએ. મિત્રો કબૂતરા શાંતિથી બેઠા હતા, પણ આપણે તેમનું મૂળે ભૂલ કરી નાખવા એમનો કૂવો. આને શોખ થયો લાગે. લાલભાઈ બ્લૂટૂથ ખોલ્યા છે. અહીંયા જો પાણીમાં ગોળો મૂકવાનું છે. કાં લાલભાઈ? મિત્રો આપણે હિસકા ખાવાના ઘડી ફૂલ આનંદ લેવાનો છે મિત્રો. આ જો હરખ પદુડો ચા બેઠો. હવે આપણા ઘરે જઈએ ત્યારે આપણે પૈસો બ્લોગ ચાલુ કરશું મિત્રો. તારે કન્ટિન્યુ બના રહેજો બ્લોગમાં. તો મિત્રો લાલજીભાઈ જો ચા બેસી ગયા, ગીત સાંભળે છે બેઠા. આ તો હિસકા ઘડી ધલાય મને. આપણે હરપાલભાઈને તમારે જે કેવું હોય કોમેન્ટમાં કહી દીજો. मेरे को बोला क्या तू? बोल ना तू बोल. चल जल्दी से कमेंट कर. इसको अभिमान है. अभिमान को छोड़ो. तो कोई सब्सक्राइब नहीं करते हैं. गांडो से हो मित्रों, गांडो से फुल गांडो. सब्सक्राइब नहीं करते ये लोग. ये देखो साला. અને જો અત્યારે આપણે ઘણી હિન્દી બોલી, ઘણી ગુજરાતી, એટલે માફ કરજો. તો આઈ એમ વેરી વેરી સોરી. I am a Bawa Hindi and Bawa English. તો માતાજી મિત્રો, આજે આપણો બ્લોગ અહીંયા જ રાખીશું. નહીં, ઈ કેમ કનેક્ટ કરવાનું, એટલે આપણો બ્લોગ ચાલુ રાખવાનો છે. અને તમે કહેજો ઓલું ઝાડ સીનું હતું કોમેન્ટમાં. લાલભાઈ તો આજે ફૂલ હરખમાં છે. કારણ કે આજે મિત્રો એવું હતું, અમારા ગામમાં અમારા ભાઈઓમાં લગ્ન હતા. અને લાલભાઈને ત્યાં ઉતારો રાખેલો હતો. એમાં એવું હતું, બેનના લગ્ન હતા ને તે જાન આવી હતી મિત્રો. એટલે આજ લાલભાઈના ઘેરે ઉતારો રાખેલો હતો. ઘેરે સેડો કંટાળો એટલે આવી ગયા છે લાલજીભાઈ. એટલે ઘેરે સેડો એટલે આપણે આવી ગયા વાડીએ. આપણે એસો આરામ કરવા. આરામ કરવા માટે એસો આરામ. લાલભાઈની વાડીએ સુવિધા બધી હારી હો મિત્રો. મને હાય હે લોકે લાલજીભાઈ ગીત ગાય. ભાઈ દાદુ ઘડી
અને મિત્રો એને કયું ગીત ગાઈ દી એકદમ કોમેન્ટમાં કહેજો ખરા ગાવો લાલભાઈ મને હાય હેલો કહેતી મારા દિલમાં ગઈ દેખો મારા ઘરમાં ઘરવાળે મિત્રો એના ઘરમાં ઘરમાં નહીં ઘરમાં. મિત્રો તમને એ ગીત આવડતું હોય તો તમે પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો જ્યોતિ એ હું ગાય એ નહીં ખબર મારા હોમાં ઘરવાળે એને હવે પાછા હોમાં કરવા તો મિત્રો લાઈક શેર ને કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરી વાળજો હવે અમે ઘરે જ આવી ત્યારે બીજો બ્લોગ ઉતારશું તો જય માતાજી